મિત્રો સ્ટાન્ડર્ડ 10 સબ્જેક્ટ ઇંગ્લિશ યુનિટ 9 ટ્યુન અપ ઓટીન્સ તૈયાર થઈ જાઓ ટીમ્સ પાર્ટ 1 વિશે વિદ્યાર્થી મિત્રો આપણે અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો અહીંયા એન્કર ડેશ ડેશ ગુડ મોર્નિંગ ડેશ ડેશ ઇન ડેશ ડેશ ડોન્ટ ફોરગેટ સુધી આપણે કોમ્પ્રિહેન્શન જોવાનું છે. વિદ્યાર્થી મિત્રો પેરેગ્રાફ ને આધારે પ્રશ્નોના જવાબ પૂછાય છે. બીજું કે વિડિયો જોવા માટે જ્યારે બેસો ત્યારે અવશ્ય ટેક્સ્ટ બુક રાખજો. અહીંયા વિદ્યાર્થી મિત્રો એન્કર સેડ ગુડ મોર્નિંગ એવરીબડી એટલે કે પ્રવક્તા પણ કહી શકાય અને સૂત્રધાર પણ કહી શકાય. એન્કર એટલે કે નમસ્કાર. On behalf of Anand Vihar School, I Anuj Bhatt, the coordinator of the career and counseling, shall welcome you all to this seminar. Bring out your best to counsel the students and their parents. હવે કે વિદ્યાર્થી મિત્રો એટલે કે નમસ્કાર, આનંદ વિહાર સ્કૂલ વતી હું એમ કે અનુજ ભટ્ટ વ્યવસાય અને માર્ગદર્શન કેન્દ્રનો એમ કે સહનિર્દેશક આ પરિસંવાદ તમારી શ્રેષ્ઠતાને એમ કે ઉજાગર કરવામાં આપ સૌને એમ કે સ્વાગત કરું છું. અને અહીં વિદ્યાર્થીઓ અને માતા પિતાઓને અથવા તો બીજું કહેવાય પાલકોને માર્ગદર્શન એમ કે આપવામાં આવશે. We are happy to have with us on the panel Dr. Nasir Mansoori, bracket માં a practicing clinical psychologist. અહીંયા કે અમને આનંદ છે કે પેનલ પર પેનલ એટલે કે એક પ્રકારની ટુકડી બનાવીને જૂથ બનાવીને કે છે ડોક્ટર નાસિર મંસૂરી ક્લિનિકલ માનસશાસ્ત્રી, ડોક્ટર મિસિસ સેલાર એ પ્રોમિનેન્ટ એજ્યુકેશનિસ્ટ ઇન ગુજરાત અને ડોક્ટર શ્રીમતી સેલર ગુજરાતના કે જાણીતા શિક્ષણ શાસ્ત્રી. એજ્યુકેશનલિસ્ટ એટલે કે શિક્ષણ શાસ્ત્રી અને પ્રોમિનેન્ટ એટલે કે જાણીતા. ડોક્ટર મંજુ શ્રોફ બ્રેકેટમાં આપ્યું છે કે એ વેલ નોન ડાયટિશિયન એન્ડ પ્રોફેસર રે મેકી who is online from University of Edinburgh would take your question and solve your queries on study habit and preparing for the exams. અહીંયા કે ડોક્ટર મંજુ શ્રોફ હવે કોણ છે તાકે કે જાણીતા કે આહાર શાસ્ત્રી અને કે પ્રોફેસર ડોક્ટર મેકી જે યુનિવર્સિટી ઓફ એડિનબર્ગ થી કે ઓનલાઈન છે. જે કે અભ્યાસ કરવાની કે ટેવો અને પરીક્ષાની કે તૈયારી માટેના તમારા પ્રશ્નોના જવાબ આપશે. સોલ્વ queries on study habits and preparing for the exams એટલે કે પરીક્ષાની તૈયારી માટેના તમારા પ્રશ્નોના જવાબ આપશે અને શંકાઓને કે સમાધાન કરશે. May I request the principal of the school, Mr. Sudhir Shah, to introduce and welcome the guest. અને હું એમ કે શાળાના આચાર્યશ્રી સુધીર શાહને એમ કે વિનંતી કરું છું કે તેઓ એમ કે મહેમાનોનો પરિચય આપી તેમનું એમ કે સ્વાગત કરે. મિસ્ટર શાહ, honorable dignitaries on the dais, parents and students, good morning to all present here. એટલે કે મંચ પર કે વિરાજમાન માનીને કે મહેમાનો, માતા પિતા એટલે કે બીજું કહેવાય આપણે બાળકો પણ કહી શકાય અને કે વિદ્યાર્થીઓ. અહીં કે ઉપસ્થિત સૌને કે નમસ્કાર.
it is winter now, many parents and students might be perspiring with the thought of exams approaching in March. એટલે કે અત્યારે કહે છે કે શિયાળો હોવા છતાં એમ કહે છે કે માર્ચમાં આવી રહેલી પરીક્ષાના વિચાર માત્ર જેમ કે કેટલાક માતા પિતાને અથવા તો કહે છે કે પાલકોને અને વિદ્યાર્થીઓ કે પરસેવો છૂટતો હશે. It is observed that unanswered questions of the students and expectations of the parents not only lead to stress but also create apathy and boredom for study. શું કહે છે કે એવું એમ કહે છે કે જોવામાં આવ્યું કે વિદ્યાર્થીઓને કે વણુકેલા જે પ્રશ્નો જે છે અને કે માતા પિતાની અથવા તો પાલકોની જે અપેક્ષાઓ માત્ર માનસિક તાણ જ નહીં પરંતુ કે અભ્યાસ પ્રત્યે ઉદાસીનતા અને કહે છે કે કંટાળો પેદા કરે છે. The purpose of this seminar is to guide parents and students and come out with possible do's and don'ts during studies and exams. હવે શું કહે છે કે આ જે પરિસંવાદનો હેતુ શું છે એમ કહે છે તો કહે છે કે પરિસંવાદનો જે મુખ્ય હેતુ એમ કહે છે કે માતા પિતા અથવા તો કે પાલકો અને વિદ્યાર્થીઓને કે માર્ગદર્શન પૂરું પાડે, અભ્યાસ અને પરીક્ષા દરમિયાન શું કરવું અને શું ન કરવું તેની ચર્ચા કરવાનો છે. I am indeed happy to welcome Dr. Nasir. વિદ્યાર્થી મિત્રો પેજ નંબર 108 એટલે કે 108 મંસૂરી એ પ્રેક્ટિસિંગ ક્લિનિકલ સાયકોલોજિસ્ટ ફ્રોમ વડોદરા એટલે કે વડોદરાના કે ક્લિનિકલ માનસશાસ્ત્રી ડોક્ટર નાસિર મંસૂરીનો એમ કે સ્વાગત કરતા કે મને એટલે કે આનંદ થાય છે. Dr. Mansoori has been associated with Lotus Group of Schools for 13 years and has hundreds of students and presents એટલે કે parents every year. એટલે કે ડોક્ટર મંસૂરી છેલ્લા કે આશ્રય કે 13 વર્ષથી એમ કે લોટ્સ ગ્રુપ ઓફ સ્કૂલ સાથે એમ કે સંકળાયેલા છે અને દર વર્ષે એમ કે સેંકડો વિદ્યાર્થીઓને માતા પિતા અથવા તો પાલકોને એમ કે મદદ કરે છે. ડોક્ટર મિસિસ સેલાર is an eminent educationalist and author and teacher trainer. હવે એજ્યુકેશનલિસ્ટ એટલે કે શિક્ષણ શાસ્ત્રી, ઓથર એટલે લેખક એન્ડ ટીચર ટ્રેનર એટલે કે શિક્ષિકા અને કે કેળવણીકાર. એટલે કે ડોક્ટર શ્રીમતી સેલત એક જાણીતા કે શિક્ષણ શાસ્ત્રી, લેખક, શિક્ષિકા અને કે કેળવણીકાર છે. And we are indeed fortunate to have her as one of the academic advisors to our school. અને એમ કે આપણે ખરેખર એમ કે નસીબદાર છીએ કે તેઓ એમ કે આપણી શાળાના એક શૈક્ષણિક સલાહકાર પણ છે. It is truly said that special activities demand સ્પેશિયલ ફૂડ હેબિટ. હવે કે છે કે વિશિષ્ટ એમ કે પ્રવૃત્તિઓ માટે એમ કે વિશિષ્ટ ખોરાક લેવાની એમ કે આવશ્યકતા છે તે એમ કે તદ્દન સાચી વાત છે. There is a growing concern over what we eat these days. અને એમ કે આજકાલ એમ કે આપણો ખોરાક એમ કે એક ચિંતાનો વિષય બની ગયો છે. Many of you would doubt what food habits has to do with the study habits and performance in the exams. શું કહે છે કે તમારામાંથી એમ કે ઘણા બધાને એમ કે એવી શંકા પણ થતી હશે કે ખોરાકની કે અભ્યાસની ટેવો અને કે પરીક્ષામાં તમારા માર્ગદર્શનને પ્રદર્શનને એમ કે એમ કે શું લાગુ વર્ગે એમ કે છે. You will come to know some interesting fact while interacting with Dr. Manju Shroff, a well-known dietitian.
અને એમ કહે છે કે જાણીતા એમ કહે છે કે આહારશાસ્ત્રી ડોક્ટર મંજુ શ્રોફ સાથે એમ કે સંવાદ બાદ તમને એમ કહે છે કે કેટલાક રસપ્રદ એમ કહે છે કે તથ્યો જે છે એ તથ્યો એમ કહે છે કે જાણવા મળશે. In today's globalized world, distance is hardly a barrier in communication. આજની એમ કહે છે કે વૈશ્વિક દુનિયામાં સંપર્કમાં કે દૂરત્વ ભાગ્યે એમ કહે છે કે અડચણરૂપ એમ કહે છે બને છે. We have Professor Ray Mackey online from University of Edinburgh, who may bring in his international experience એટલે કે આંતરરાષ્ટ્રીય એમ કે અનુભવ હોય છે working with students and parents. યુનિવર્સિટી ઓફ એડિનબર્ગ થી એમ કહે છે કે ઓનલાઈન છે. ડોક્ટર અથવા તો પ્રોફેસર મેકી જેઓ એમ કહે છે વિદ્યાર્થીઓ અને માતા પિતા અથવા તો કે બાળકો સાથે કામ કરવાનો તેમનો આંતરરાષ્ટ્રીય અનુભવનો લાભ એમ કહે છે કે આપશે. I welcome you all and without any further delay I now invite students and parents to raise question. હું એમ કહે છે કે તમારા સૌને એમ કહે છે કે સ્વાગત કરું છું અને વધારે એમ કહે છે કે મોડું કર્યા વિના હવે હું વિદ્યાર્થીઓ અને માતા પિતા અથવા તો બાળકોને તેમના પ્રશ્નો પૂછવા માટે આમંત્રણ આપું છું. એ બોય એટલે કે એ છોકરો, હેલો સર એટલે કે નમસ્તે સાહેબ, આઈ એમ ભરત ફ્રોમ સ્ટાન્ડર્ડ 10. વિદ્યાર્થી મિત્રો એક્સ આપેલો છે એનો મતલબ થશે 10 એટલે કે હું ધોરણ 10 નો એમ કે વિદ્યાર્થી ભરત છું. માય ક્વેશ્ચન ઇઝ ટુ ડોક્ટર મંસૂરી અને મારો પ્રશ્ન ડોક્ટર મંસૂરી માટે છે. I read almost 6 hours a day. હું એમ કહે છે કે દરરોજ એમ કહે છે કે લગભગ એમ કહે છે કે આશરે એમ કહે છે 6 કલાક જેટલું વાંચું છું. In spite of this, I hardly remember anything at the end of the day. અને એમ કહે છે કે તેમ છતાં એમ કહે છે કે દિવસના અંતે મને એમ કહે છે ભાગ્યે કંઈક એમ કહે છે યાદ રહે છે. Even my mom એટલે કે વિદ્યાર્થી મિત્રો અહીંયા મમ્મી અર્થ લેવાનો છે આપણે. Gives me brain tonic regularly, but how can I improve my retention? હવે શું કે છે મારી મમ્મી અથવા તો મારી માતા એમ કહે છે કે પણ મને કે નિયમિત બ્રેન ટોનિક, બ્રેન એટલે મગજ અને ટોનિક એટલે એક પ્રકારની દવા આપે છે, પરંતુ કે હું મારી યાદશક્તિ કેવી રીતે એમ કહે છે કે સુધારી શકું. ડોક્ટર મંસૂરી said, Bharat, though you have raised this question, you are not the only one who faces this problem. શું કે છે ડોક્ટર મંસૂરી હવે તાકે છે કે ભરત ત્યાં જે પ્રશ્નો પૂછ્યા છે પણ આ સમસ્યાનો સામનો કરનાર તું એક માત્ર એમ કે તું એક વિદ્યાર્થી નથી. I am sure there are many here who might be having the same question. અને મને એમ કે લાગે છે કે અહીં એમ કે એવા ઘણા બધા વિદ્યાર્થીઓ પણ હશે. અને tell me how many of you have the same question. અને જેમને એમ કે આજ પ્રશ્નો થતા હશે મને કહો એમ કે તમારામાંથી એમ કે કેટલાને આ પ્રશ્નો એમ કે થાય છે. બ્રેકેટમાં આપ્યું છે વિદ્યાર્થી મિત્રો many hands go up એટલે કે ઘણા બધાના હાથ એમ કે ઊંચા થાય છે. All right, have you heard of the Chinese proverb, I hear and I forget, I see and I remember, and I do and I understand. શું કે છે તમે કે ચીની કહેવત સાંભળી હશે એમ કે છે હું સાંભળું છું અને હું ભૂલી જાઉં, હું જોઉં અને હું યાદ રાખું, અને હું કરું અને હું સમજું. ભરત said, I don't understand that એટલે કે મને કે સમજાયું નહીં. Just tell me
what should I do so that I don't forget? એટલે કે મને ફક્ત એટલું કહો કે હું ભૂલી ન જાઉં તે માટે મારે શું કરવું જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે યુનિટ 9 ટ્યુન અપ ઓફ ટીન્સ પાર્ટ 1 નો પૂર્ણ કરીએ છીએ. અહીંયા કોમ્પ્રિહેન્શનના પ્રશ્નો આપેલા છે. એન્કર સેડ ગુડ મોર્નિંગ ડેશ 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 ડોન્ટ ફોરગેટ. હવે ફર્સ્ટ ક્વેશ્ચન છે who has organized the seminar. હવે who ની જગ્યાએ તમારે વ્યક્તિનું નામ લખી દેવાનું. એટલે અહીંયા આવશે આન્સર અનુજ ભટ્ટ, the coordinator of the career and counseling cell has organized the seminar. Second છે what is the topic of the seminar? The topic of the seminar is bring out your best. Third છે where is the seminar held? હવે where એટલે સ્થળનું નામ લખવાનું છે આપણે. તો the seminar is held in the Anand Vihar school. Fourth છે what is Dr. Nasir Mansoori? Dr. Nasir Mansoori is a clinical psychologist. તો વિદ્યાર્થી મિત્રો આપણે એક બે પ્રશ્નો બીજા જોઈ લઈએ કે છે હવે ફિફ્થ જે છે what is Dr. Mrs. Sheila? Doctor answer Dr. Mrs. Sheila is a prominent educationalist. Six, who is a dietitian? आंसर થશે વિદ્યાર્થી મિત્રો ડોક્ટર મંજુ શ્રોફ is a dietitian. તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે પાર્ટ 1 પૂર્ણ કરીએ છીએ. પાર્ટ 2 માં આપણે આગળ જોઈશું.